તારીખ 15/1/2024 ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસ દ્વારા અંજાર તાલુકાના બુઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ, જેની તપાસ કરી અને જવાબદારો સામે પગલાં લેવા કલેક્ટર શ્રી કચ્છને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ અંજાર તાલુકાના બુઢારમોરામાં કેમો સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ તે બાબતે જવાબદારો સામે પગલાં લેવા આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે તારીખ 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના બુઢારમોરામાં આવેલા કંપનીમાં જરૂરી સેફટીના સાધનોના અભાવ તેમજ કંપનીના સંચાલકો દ્વારા સુરક્ષાના મુદ્દે ઘોર બેદરકારીને કારણે વિકરાળ આગ ભભૂકી ઉઠી અને કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા 10 જેટલા શ્રમિકો આગનો ભોગ બની ગંભીર રીતે ઈજા પામ્યા। તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને આ આગની ઘટનામાં 3 વ્યક્તિના મૃત્યુ નિપજેલા છે અને આજે 7 ગંભીર સ્થિતિમાં હોવાનું જણાઈ રહ્યું છે। આ કંપનીમાં કામ કરતા શ્રમિકોના મૃતક પરિવારને આર્થિક સહાય તથા ન્યાય મળે અને ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને સારી સારવારથી ઉગારી લેવાય, આ બાબતે કલેક્ટર શ્રી કચ્છને રજૂઆત કરાઈ હતી। શ્રી સોલંકીએ રોષપૂર્વક જણાવ્યું હતું કે આ કંપનીના HR મેનેજર તથા સંચાલક તેમજ માલિકોને ફોન કરી અને પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફોન રિસીવ ન કરી અને જવાબ આપવામાં આવ્યો નથી, જે બાબતે ને દુઃખદ ગણાવી હતી। તે ઉપરાંત આગની દુર્ઘટના કંપની પાસે પૂરતા પ્રમાણમાં સેફટી સાધનોનો અભાવ સંચાલકોની બેદરકારીને કારણે બન્યો છે, જેથી કલેક્ટરશ્રીને રૂબરૂ મળી કડકમાં પગલાં લેવા, મૃતક પરિવારોને ત્વરિત વળતર આપવા અને જરૂરી જણાય તો ફોજદારી રાહે પગલાં લેવા રજૂઆત કરાઈ હતી। આ આવેદનપત્ર આપતી વેળાએ કોંગ્રેસના આગેવાનો ભરતભાઈ સોલંકી, રામદેવસિંહ જાડેજા, ધીરજ ગરવા, ગનીભાઈ કુમાર, કિશોરદાન ગઢવી, અંજલિ ગૌર, HS આહિર, હાસમ સમા, ખેતુભા જાડેજા, લખમણભાઈ વાઘેલા, ખીમજી મારવાડ, મોહનભાઈ વાઘેલા, નીતિનભાઈ આઠુ વી જોડાયા હતા એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ગનીભાઈ કુમાર દ્વારા જણાવ્યું છે। રાઠોડ ધરમસિંહ, TV18 ન્યૂઝ, કચ્છ। શું નામ આપનું અને શેના માટે આવ્યા હતા આજે? હું ભરતભાઈ સોલંકી, અત્યારે ગુજરાત કોંગ્રેસના કામદાર કર્મચારીના પ્રમુખ તરીકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। ભચાઉ તાલુકામાં જે બુઢારમોરા ગામમાં એક સ્ટીલની કંપનીમાં જે બનાવ બન્યો એમાં 10 જણા ઘાયલ થયા અને એમાં 3 જણા એક્સપાયર થઈ ગયા છે, એ બનાવવા અમે આવેદનપત્ર દેવા આવ્યા છે। ઓકે, શું રજૂઆત કરી તમે કલેક્ટર સાહેબને? માન્ય સાહેબશ્રીને એ રજૂઆત કંપનીની અંદર સેફટી હોવી જોઈએ, એ સેફટી હોતી નથી। ક્યાંક બેદરકારી કંપનીઓની છે અને એની બે અધિકારીઓની પણ છે। આજે અમે સોલંકી સાહેબ સેફટી ઇન્સ્પેક્ટર છે, એમને અમે 10 ફોન કર્યા, 10 ફોન અમારા ઉપાડ્યા નથી અને તોય દાદ દેતા નથી અધિકારીઓ। એટલે આજે અમારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર એ રીતે જ આપ્યું છે કે સાહેબ આ લોકો અધિકારીઓને જરા કહો આ કંપનીઓ પર લાલ આંખ કરે, જો આ લાલ આંખ નહીં કરે તો આ હાનિકારક થશે। આગામી તમારી શું રણનીતિ હશે આ બાબતે? હું ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારીના પ્રમુખ તરીકે જો આને ન્યાય નહીં મળે, 3 એક્સપાયર થઈ ગયા એમને પરિવારને અને જે ઘાયલ થયા એ લોકો ન્યાય નહીં મળે તો હું કંપનીની સામે આંદોલન કરવા અમે ઉપસ્થિત રહેશું બધા। શું કીધું કલેક્ટર સાહેબે તમને જવાબમાં? કલેક્ટરશ્રી કીધું કે અમે તપાસ કરીને આપને રજૂઆત ધ્યાને દોરશું।